નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લાસ્ટ લેક્ચરની અંત જોયું હતું રુથરફોર્ડનો નમૂનો, તેની કેટલીક મર્યાદા જોવાની છે. મર્યાદા ખૂબ અગત્યની છે. ધીમે ધીમે આપણે આગળ વધીશું. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. પરમાણુ સ્થાયી છે તેના વિશે કોઈ પણ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક માહિતી આપી શકતા નથી. તો જોઈએ, સૌથી પહેલાં રુથરફોર્ડે શું કર્યું હતું કે રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો છે તે સૂર્યમંડળની માફક સરખાવવામાં આવ્યો છે. એટલે કે કેન્દ્રની અંદર સૂર્ય છે અને આજુબાજુ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો અહીં ગ્રહો છે, ગ્રહો કોઈ ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય તો આ કક્ષાઓની આપણે ગણતરી પણ કરી શકીએ છીએ. તો અહીં તમે જોઈ શકો, એક બાજુ ઇલેક્ટ્રોન છે અને બીજી બાજુ છે તે કેન્દ્ર છે. તો અહીં બે પદાર્થો છે, એકબીજા ઉપર બળ લગાડતા હોય. ખૂબ નાના બળો છે, એટલા માટે તેને કુલમ્બ બળો કહેવામાં આવે છે. અને કુલમ્બ બળોનું સૂત્ર અહીં લખેલું છે કે બંને જે પદાર્થ છે, બંને પદાર્થ ઉપરનો વીજભાર Q1 અને Q2 છે. બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર R છે. એવી જ રીતે અહીંયા ગુરુત્વ, બંને એકબીજા ઉપર જે બળ લગાડે છે, બળનું સૂત્ર પણ અહીં મૂકેલું છે, ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર. હવે આપણે જોઈએ એની મર્યાદા શું છે તે. યંત્રશાસ્ત્ર 1 ને સૂર્યમંડળ 2 માટે લાગુ પાડીએ. આ હતો જે યંત્રશાસ્ત્ર માટે હતો અને આ સૂર્યમંડળ માટે. તો ખૂબ નાના કણો માટે યંત્રશાસ્ત્ર અને સૂર્યમંડળ માટે આ કણો. તો બંને જ્યારે લાગુ પાડીએ, ગ્રહો સૂર્યની આસપાસ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલી કક્ષાઓમાં ભ્રમણ કરે સૂર્યમંડળની અંદર, જેથી ચોકસાઈપૂર્વક આપણે ગ્રહોની કક્ષાની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આ જ નમૂનો આપણે જ્યારે પરમાણુ માટે લગાડીએ તો જો એની ચોક્કસ કક્ષા હોય તો આપણે કક્ષાઓની પણ ગણતરી કરી શકીએ છીએ. સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂનાની સરખામણી કરીએ તો કેન્દ્રીય નમૂનો દર્શાવે છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ, પણ જ્યારે કોઈ પદાર્થ કક્ષામાં ઘૂમે છે ત્યારે તે પ્રવેગિત થાય છે. જેથી કહી શકીએ કે રુથરફોર્ડના નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહોની જેમ જ કક્ષામાં ઘૂમે અને પ્રવેગિત થાય છે. હવે ખ્યાલ, આ પ્રવેગ ઉત્પન્ન થાય છે જે અસ્થાયીતા ઉત્પન્ન કરે છે. તો મેક્સવેલના સિદ્ધાંત મુજબ એવું કહી શકાય, જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરતો હોય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે. તેથી આ સિદ્ધાંત પ્રમાણે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન વીજભારિત હોવાથી વિકિરણનું ઉત્સર્જન કરે છે અને વિકિરણ જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોનીય ગતિમાં આવે છે અને આ કારણથી કક્ષાઓનું સંકોચન ચાલુ રહે છે. જો આમ થાય તો ગણતરીઓના સમયમાં, એટલે કે 10⁻⁸ સેકન્ડની અંદર જ ઇલેક્ટ્રોન સર્પિલ થઈને કેન્દ્રમાં જાય છે, પણ આવું થતું નથી. તો પરમાણુ અસ્થાયી નહીં સ્થાયી જ રહે છે. આ રીતે રુથરફોર્ડનો નમૂનો સ્થાયીતા સમજાવી શક્યો નહીં. જે રીતે રુથરફોર્ડે વાત કરી હતી એ પ્રમાણે નમૂનો અસ્થાયી ગણાય છે, પરંતુ પરમાણુ તો સ્થાયી છે. તેથી આજે રુથરફોર્ડની મર્યાદા રહી ગયેલી હતી. ત્યારબાદ હવે આપણે વાત કરવાના છીએ સમભારિકો અને સમસ્થાનિકોની વ્યાખ્યા તથા ઉદાહરણ આપો. સમભારિકો કોને કહેવાય? જે રીતે આપણે પરમાણુને x તરીકે ધારી લીધો હતો અને x તરીકેને ઉપર આપણે પરમાણુ દર દર્શાવ્યું હતું અને નીચે પરમાણુ ક્રમાંક દર્શાવ્યો હતો. તો ઉપર જેનો ભાર છે એનું જે દળ છે, તો જે બી પરમાણુના દળ સમાન હોય તેને સમભારિકો કહેવામાં આવે છે. વાત કરીએ જેમના દળ ક્રમાંક એક સરખા છે પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય, તો
તો તેને સમભારિકો કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બનના 2 સમભારિકો છે. એના દળ જુઓ ઉપર 14 સરખા છે, પરંતુ અહીંયા 6 અને 7 અહીંયા મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. 6 છે કાર્બનનો છે, 7 કોનો છે? એના પછીના તત્વોનો છે. એટલે અહીં કાર્બન નહીં આવે, પરંતુ બીજું તત્વ આવશે ત્યાં. તો અહીંયા તો બંનેના જે ભાર છે એ ભાર બંનેના સરખા છે, એટલે તેને સમભારિકો કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ સમસ્થાનિકોની. તો સમસ્થાનિકો સમભારિકો કરતાં તદ્દન ઉલટું. આમાં પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હતા, અહીંયા પરમાણ્વીય ક્રમાંક સમાન હશે. ઉપરની અંદર દળ સમાન હતા, પરંતુ અહીં દળ જુદા જુદા હશે. જેમના પરમાણ્વીય ક્રમાંક એક સમાન પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહેવાય. જેમ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, પ્રોટ્રિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. ત્રણેયનો પરમાણુ ક્રમાંક જે નીચે છે ડાબી બાજુ તે સરખો છે, પરંતુ દળ તેના પ્રોટ્રિયમનો 1 છે, ડ્યુટેરિયમનો 2 છે અને ટ્રિટિયમનો 3 છે. પરમાણુ ક્રમાંક 1 છે એટલે હાઇડ્રોજન જ કહેવાશે, પરંતુ દળ જુદા જુદા છે એટલે આપણે તેને સમસ્થાનિકો તરીકે ઓળખીશું. એવી જ રીતે તમે ઉદાહરણ જોઈ શકો છો. અહીંયા નીચે જોડની સ્પીસીસ એટલે કે રચના વચ્ચેનો આપણે સંબંધ જણાવવાનો છે. તો સૌથી પહેલું જોઈએ, કેલ્શિયમ અને પોટેશિયમ આપ્યું છે. પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, પરંતુ દળ છે એ દળ સમાન છે. દળ સમાન હોય એને આપણે શું કહીએ છીએ? સમભાર્ય તરીકે ઓળખીએ છીએ. સમભાર્ય તરીકે ઓળખાશે. બીજું ઉદાહરણ છે આર્ગોન, કોપર અને પોટેશિયમ. તો ત્રણના જે દળ છે એ દળ સમાન છે એટલે તેને સમભાર્ય, પરમાણુ ક્રમાંક જુદા જુદા છે. ત્રીજું ઉદાહરણ છે ક્લોરીન. બંનેનો પરમાણુ ક્રમાંક છે પરમાણુ ક્રમાંક સરખો છે, પરંતુ દળ જુદા જુદા છે, તેથી આપણે તેને કહીશું સમસ્થાનિકો કહેવાય. ત્રીજું ઉદાહરણ છે સ્ટ્રોન્જિયમ અને સ્ટ્રોન્જિયમ. બંનેનો પરમાણુ ક્રમાંક, સ્ટ્રોન્જિયમ છે એટલે પરમાણુ ક્રમાંક સરખો જ હશે, 38, પરંતુ એના જે દળ છે એ દળ અહીંયા જુદા જુદા છે, તેથી આપણે એને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સમસ્થાનિકો આન્સર બી આપેલા છે, અને અહીંયા એને આઇસોબાર બી કહેવામાં આવે છે. સમભાર્ય હોય તેને આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. તમને દેખાતી સ્ક્રીન ઉપર ની અંદર તમને અમુક સંખ્યા આપી છે, એના આધારે તમારે સંજ્ઞા ઓળખવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અનુક્રમે 10, 8, 8 છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને 10 આપી છે, પ્રોટોનની સંખ્યા 8 આપી અને ન્યુટ્રોનની સંખ્યા 8. તો એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ક્યારેય પ્રોટોનની સંખ્યા આગળ પાછળ થતી નથી. ન્યુટ્રોન બદલાયા કરે છે, ઇલેક્ટ્રોન બદલાય, પણ પ્રોટોન હોય એટલો જ એનો પરમાણુ ક્રમાંક હોય છે એવું માની જ લેવાનું છે, કારણ કે પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા જે પ્રોટોન કેટલા આપેલા છે? તો કે 8 આપેલા. હવે 8 પરમાણુ ક્રમાંક ધરાવતું હોય એવું તત્વ છે ઓક્સિજન. તો આપણે પરમાણુ ક્રમાંકને હંમેશા અહીંયા લખીએ છીએ નીચેની બાજુ. પ્રોટોનના આધારે આપણે પરમાણુ ક્રમાંક લઈ લીધો છે. હવે એનું દળ શોધવાનું છે. તો દળ આપણે કોનો સરવાળો કરીએ છીએ? તો દળ આપણે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન આ બંનેનો સરવાળો કરીને આપણે દળ મેળવીએ છીએ. તો પ્રોટોન કેટલા આપેલા છે? 8. ન્યુટ્રોન કેટલા આપેલા છે? તો કે 8. બંનેનો સરવાળો આવશે 16. તો એનું જે દળ થશે આપણે દળ લખીશું ઉપર 16. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન વિશે વાત કરીશું,
અને ઇલેક્ટ્રોન વિશે વાત કરીએ ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો જ પરમાણુ સ્થાયી થશે. અને પ્રોટોન છે, પ્રોટોન આપણે અહીંયા 8 આપેલા છે, તો 8 અહીંયા પ્રોટોન આપેલા છે, તો ઇલેક્ટ્રોન તો 10 આપેલા. એનો મતલબ કે અહીંયા 2 ઇલેક્ટ્રોનનો વધારો છે. જો 2 ઇલેક્ટ્રોન વધારો એટલે કે એને 2 ઇલેક્ટ્રોન મેળવેલા હશે, આ પરમાણુ સ્થાયી છે, આની અંદર 8 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ 2નો વધારો એટલે 8 + 2 એટલે બંને ભેગા થઈને 10 થશે. 2નો વધારો એટલે -2. ઇલેક્ટ્રોન વધ્યા એટલે કે ઋણ વીજભાર વધ્યો એટલે કે 2નો અહીંયા વધારો જોવા મળશે. હવે એવી જ રીતે આપણે બીજી રકમ કેલ્શિયમ આપી દીધું છે. તો કેલ્શિયમ આપી દીધું છે, તો અહીં કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક Z આપેલો છે 20, જેને આપણે અહીં નીચે લખી દઈશું 20. એની અંદર ન્યુક્લિયોન આપ્યા છે આપણે 40. તો ન્યુક્લિયોન એટલે કે પરમાણુના કેન્દ્રની અંદર તે 40 એનું દળ છે, એટલે જે આપણે અહીંયા ઉપરની તરફ દર્શાવશું, જે સિમ્પલ રીતે છે. હવે ત્રીજો દાખલો આપ્યો છે આપણે, દળ ક્રમાંક 25 છે, પ્રોટોન 12 છે અને 10 એની અંદર ઇલેક્ટ્રોન છે. તમને કૌંસની અંદર નામ પણ આપેલું છે કેલ્શિયમ છે. તો કેલ્શિયમની સંજ્ઞા આપણે જોઈતી તે Ca, પણ અહીં પ્રોટોન આપણે 12 આપેલા છે. હવે 12 પ્રોટોન હોય એનો મતલબ કે તેની અંદર પરમાણુ ક્રમાંક 12 હશે. તો 12 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ Mg એટલે કે મેગ્નેશિયમ થશે. હવે જોઈએ એની અંદર બીજી કઈ કઈ માહિતી આપી છે. એક બાજુ 10 ઇલેક્ટ્રોન આપેલા છે, એનો દળ ક્રમાંક આપણે 25 આપેલો. હવે દળ ક્રમાંક 25 આપ્યો એટલે આપણે ઉપર લખી દઈશું 25, અને 12 પ્રોટોન આપ્યા એટલે કે એનો પરમાણુ ક્રમાંક છે 12 થશે. હવે એની અંદર ઇલેક્ટ્રોન આપણે 10 આપ્યા છે. ખરેખર ઇલેક્ટ્રોન હોવા કેટલા જોઈએ? તો કે 12. પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પરંતુ એની અંદર 10 ઇલેક્ટ્રોન આવ્યા એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ઘટાડો એટલે કે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે. 2 માઇનસ ઋણ વીજભાર ઘટેલો છે એટલે પ્લસ વીજભાર આવશે +2. 2નો ઘટાડો છે એટલે +2. તો આ એની સંજ્ઞા થશે. ઉપર જવાબ આપેલો છે, જોઈ લેવો. ત્યારબાદ ચોથા દાખલાની અંદર બ્રોમિનની સ્પીસીઝ આપેલી છે, જેમાં Z = 35 આપેલું છે. તો બ્રોમિન કહી જ દીધું છે એટલે આપણે એની સંજ્ઞા Br લખી દેવાની, અને Z = 35 એટલે એનો પરમાણુ ક્રમાંક પણ લખી દેવાનો નીચે. એની અંદર ઇલેક્ટ્રોન 36 અને ન્યુટ્રોન છે 45. તો ન્યુટ્રોન 45 આપ્યા છે, ન્યુટ્રોન આપ્યા, ન્યુક્લિયોન નથી આપ્યા. જો ન્યુક્લિયોન આપ્યા તો આપણે બેઠા લખી દેશું, પણ ન્યુટ્રોન આપ્યા છે એટલે Br 35 એનો પરમાણુ ક્રમાંક, અને પ્રોટોન કેટલા? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક જેટલા, એટલે કે પરમાણુ ક્રમાંક 35 એટલે કે પ્રોટોન 35 થશે. અને ન્યુટ્રોન એની અંદર 45 છે, 35 + 45 એટલે કે 80 એનો દળ થશે. હવે ઇલેક્ટ્રોન આપણે 36 આપ્યા છે, તો પ્રોટોન જેટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ અહીંયા 1 ઇલેક્ટ્રોનનો વધારો જોવા મળે એટલે એક ઋણ વીજભાર વધુ થશે, તેથી ઉપર સંજ્ઞા આવશે માઇનસ. હવે પાંચમા નંબરની જે રકમ આપી છે એલ્યુમિનિયમ +3. હવે એલ્યુમિનિયમ +3 છે તેની અંદર Z = 13 એટલે કે એનો પરમાણુ ક્રમાંક 13 થશે. નો સમ ઇલેક્ટ્રોનીય +2 અને પ્લસ ઋણ એનાયન છે, એટલે એના તમે જવાબની અંદર જોઈ શકો છો કે જો +2 હોય તો એ એટલે કે એલ્યુમિનિયમ 12 થશે. ત્યારબાદ X 8 થશે, સંજ્ઞા ધારી લીધી છે. એના સમકાલીન તરીકે વાત કરવામાં આવી છે. જો પ્લસ ધન હોય તો એનો પરમાણુ ક્રમાંક જે 12 થશે, અને જો ઋણ હોય તો 8 થશે. એના સમકાલીનની વાત કરીએ, જો 12 વાળું હોય તો મેગ્નેશિયમ અને 8 વાળું હોય તો ઓક્સિજન.